ઓકે, મારું નામ હર્ષદ કુમાર મનસુખલાલ પાટડિયા છે. જે થાનગઢ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 તારીખ 16/2/2025 ના રોજ યોજાવાની છે, જેમાં થાનગઢ વોર્ડ નંબર 3 માંથી અમને ભાજપે 3 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. અમે જે ઘર ઘર પ્રચાર કરી રહ્યા છીએ તેમાં લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને આગામી સમયમાં જે પરિણામ આવવાનું છે તેમાં થાનગઢમાંથી 28 સીટ ભાજપની જ આવવાની છે. ભાજપની જ બોડી જે બેસવાની છે તેમાં લોકોની જે પ્રાથમિક સુવિધાઓ મળી રહે, જેવી કે રોડ, રસ્તા, પાણી, ગટર, આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટેના અમારા પ્રયાસો રહેશે અને લોકોને સારી એવી સુવિધા પૂરી પાડીશું. થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 16 તારીખે યોજાનાર છે અને આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી કયા મુદ્દા લઈ અને લોકો વચ્ચે જઈ રહી છે અને ચૂંટણી લડી રહી છે? મોદી સાહેબે જે વિકાસના કામો કર્યા છે, જે ઘરનું ઘર, જે લોકોને કાચા મકાનો છે તે કાચા મકાનો મોદી સાહેબે 3 લાખ રૂપિયાની સહાય કરી અને પાકા મકાનો બંધાવી આપ્યા છે. એ સિવાય વિધવા પેન્શન હોય, વૃદ્ધ પેન્શન હોય અને જે માળખાગત સુવિધાઓ હોય તે સુવિધાઓ સભર દરેક કામો મોદી સાહેબની સરકારમાં આ નીચેના લેવલ સુધી થઈ રહ્યા છે. જે મુદ્દાઓને લઈ અમે લોકો પાસે મત માંગવા જઈ રહ્યા છીએ. આપને એ પૂછ્યું કે આપણા વોર્ડ નંબર 3 માં કયા કયા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા, એમનું નામ શું છે? વોર્ડ નંબર 3 માંથી અરુણભાઈ રઘુભાઈ મકવાણા, હર્ષદભાઈ મનસુખભાઈ પાટડિયા, લીલાબેન રામજીભાઈ ચાવડા, નિર્મળાબા બાપાલાલસિંહ ઝાલા. આપ કેટલું ભણ્યા છે? હું M.Com LLB. પછી અમારે અરુણભાઈ 12 પાસ છે, નિર્મળાબા 12 પાસ છે અને રામભાઈ ચાવડાના ઘરના 9 પાસ છે.